મિત્રો, ભારતના રાજકારણમાં એક સમયે જે પક્ષે બદલાવની આંધી લાવી હતી તે આમ આદમી પાર્ટી આજે અસ્તિત્વની લડાઈ લડી રહી છે। જે નેતાઓ અરવિંદ કેજરીવાલના ખંભે ખંભો મિલાવીને ચાલતા હતા ત્યાં જે સાથે ચોડી રહ્યા છે તે પછી દિલ્હીના રાઘવ ચડ્ડા હોય કે ગુજરાતના રાજુ કરપડા, આજે આપણે વાત કરીશું આપના ઉદય અને હવે શરૂ થયેલા ડાઉનફોલ વિશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। વર્ષ 2011-2012 અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, આ આંદોલનમાંથી એક ચહેરો બહાર આવ્યો, અરવિંદ કેજરીવાલ। તેમણે વર્ષ 2012માં આપની સ્થાપના કરી અને ઉદ્દેશ્ય હતો સામાન્ય માણસને સત્તા અપાવવી। સફળતા 2015 અને 2020માં દિલ્હીમાં ઐતિહાસિક જીત મેળવી, વીજળી, પાણી અને શિક્ષણના મોડેલથી આખા દેશનું ધ્યાન ખેંચ્યું। ગુજરાતમાં પણ આપે મજબૂત એન્ટ્રી કરી હતી। વર્ષ 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને ભાજપ કોંગ્રેસને ચોંકાવી દીધા હતા। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા જેવા દિગ્ગજ નેતાઓ જોડાયા। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જીતીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ મેળવી લીધો, પરંતુ હવે ચિત્ર બદલાયું છે। ગુજરાતના કયા નેતાઓ છોડી ગયા? મિત્રો, ગુજરાતમાં એક પછી એક મોટા નેતાઓ પક્ષનો સાથે છોડી રહ્યા છે। રાજુ કરપડા, ખેડૂત નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જેમણે પાયાનું કામ કર્યું હતું તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે। ભૂપત ભાયાણી, વિસાવદરના ધારાસભ્ય જેમણે જીત્યાના થોડા જ સમયમાં કેસરીઓ ધારણ કરી લીધો હતો। વિજય સુવાળા, લોકોના માનીતા કલાકારે જે પક્ષનો મોટો ચહેરો હતા તેમણે પણ ઘર વાપસી કરી લીધી। સુરતના કોર્પોરેટરો, મિત્રો, જે સુરત પક્ષનો ગઢ ગણાતું હતું ત્યાંથી 10થી વધુ કોર્પોરેટરો પક્ષ છોડી ગયા છે। આ નેતાઓનું કહેવું છે કે પક્ષમાં હવે આંતરિક લોકશાહી રહી નથી। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હીમાં પણ ભૂકંપ આવ્યો છે। તાજેતરના અહેવાલો મુજબ રાઘવ ચડ્ડા, હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ જેવા દિગ્ગજ રાજ્યસભા સાંસદો સહિત 7 લોકોએ પક્ષથી અંતર બનાવી લીધું છે। આ એ નેતાઓ છે જેઓ કેજરીવાલના સૌથી નજીક ગણાતા હતા। હરભજન સિંહ અને રાઘવ ચડ્ડાનું પક્ષ છોડવું એ પંજાબ અને દિલ્હી બંને માટે મોટો ફટકો છે। પતન પાછળના કારણો શું છે? પહેલું, આંતરિક લોકશાહીનો અભાવ। નેતાઓનો આરોપ છે કે માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ નિર્ણય લે છે। બીજું, ભ્રષ્ટાચારના આરોપો, દારૂ કૌભાંડ અને જેલવાસને કારણે પક્ષની છબી ખરાબ થઈ ગઈ છે। ત્રીજું, સ્થાનિક નેતાઓની ઉપેક્ષા। ગુજરાત જેવા રાજ્યોમાં સ્થાનિક નેતાઓ કરતાં દિલ્હીના નેતાઓનું વર્ચસ્વ વધતા અસંતોષ વધ્યો છે। ચોથું, ભાજપનું આક્રમક રાજકારણ। ભાજપ દ્વારા આપના મજબૂત નેતાઓને ખેંચવાની રણનીતિ પણ કામ કરી રહી છે। તો શું મિત્રો, આમ આદમી પાર્ટી ફરી બેઠી થઈ શકશે? દિલ્હીની સત્તા ગઈ, હવે માત્ર પંજાબ બચ્યું છે। જો પક્ષ પોતાના જૂના કાર્યકરો અને નેતાઓને સાચવી નહીં શકે તો બદલાવની આ આંધી શાંત પડી જશે। તમારું શું માનવું છે? શું આપ ફરી બેઠી થઈ શકશે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ રાજકારણમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ।